હાલેલુયા. કેટલાને ખબર છે કે સ્વર્ગમાં જઈશું પછી સદા સર્વકાળ આનંદ ને આનંદ ને આનંદ કરીશું. તો આજુબાજુ કહો, આ આનંદ કરવાની ટ્રેનિંગ છે. એટલા માટે ઘણી વખત મને એમ કે આના ભાઈ બહુ હસાવે છે. મને આનંદના અભિષેકથી પ્રભુએ અભિષેક કર્યો છે. તો શું કરું હું શું કરું? હાલેલુયા. કેમ કે આનંદ એ તો સારામાં સારી દવા છે. આ દુનિયામાં મેડિકલની અંદર બધી દવાઓ મળે એના કરતાં સારામાં સારી નીતિ વચન એમ કે આનંદ એ તો સારામાં સારી. એકબીજાને કહો જરા, અરે બહુ આનંદ કર. મને જોઈને આનંદ કરવા માટે શરમાઈશ નહીં. હાલેલુયા, હાલેલુયા. અને ફિલિપીની અંદર પત્ર લખતા પાઉલ કહે છે ફિલિપિન્સના લોકોને કે પ્રભુમાં સદા, સદા એટલે રવિવારે બપોર સુધી જ, હંમેશા હંમેશા યુગોના યુગો સુધી તમે શું કરતા રહો? આનંદ કરતા રહો. અને આ જૂનની વાત આવી, પ્રભુના દાસે કીધું કે જૂનમાં જ કેમ નંબર લાગે છે? અરે ભાઈ, જૂન મહિનો તો હા તે પહેલો વરસાદ ને વાવણીનો છે. હાનો બોલો? વાવણીનો, બરાબર. અને આ જૂન મહિનો જો સારામાં સારી વરસાદ આવી જાય અને વાવણી થાય તો એ મહિનો આખા વર્ષને કામ લાગે એવો મહિનો છે. કોઈ નહીં વિશ્વાસ કરે. હા, આ મહિનામાં જો વરસાદની શરૂઆત થઈ તો આ મહિનો આખા 12 મહિના માટે સારામાં સારો મહિનો હોય તો આ મહિનો છે. છે કે નહીં? અરે બોલો, છે કે નહીં? એકબીજાને કહો, તમે સુધારેલું બિયારણ લઈ આવ્યા હશે. કેવું બિયારણ? સુધારેલી જાત. બોલો, અરે બોલો. કેટલા જણા સુધારેલી જાતનું બિયારણ લઈ આવ્યા વાવવા માટે? આ બાજુ નહીં વાવણી કરે. હું નથી માગી લેવાનો. હલાવો જરા હાથ, વાવણી માટે બિયારણ લાવ્યા હોય તો. આજુબાજુ કહો, તમે બી સુધારેલી જાત જ છો. જેમ લોકો દરેક બિયારણને સર્ટિફાઈ કર્યું તેમ દેવે પણ તમને મને હા તે જે જૂનામાંથી જ, હા તે ખરેખર વિશ્વાસ જૂનામાંથી, ચારિત્ર જૂનામાંથી, સ્વભાવ જૂનામાંથી, આચાર વિચાર જૂનામાંથી જ આપણને સર્ટિફાઈ કરીને તેના લોહીથી ને તેના વચનથી ને તેના આત્માથી બદલીને નવનિર્માણ કર્યા છે. હા, એકબીજાને કહો, આપણે બી સુધારેલી જાત જ છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનો આભાર માનીએ કે તમારા વચમાં આવવા માટે દયા કરી. પરમેશ્વરે ઉત્પત્તિ કરી. ઘણી વખત આપણે જોઈ શકીએ ઉત્પત્તિ 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 ઉત્પત્તિ. શું? અરે બોલો જોરમાં. બાઇબલમાં પહેલા લખેલું પુસ્તકના શબ્દો છે આદિએ દેવે. કોણે? આદિએ દેવે ઉત્પત્તિ કરી. હાલેલુયા, ઉત્પત્તિ કરી. અને આપણે જોઈ શકીએ છીએ કે પછી આપણે જોઈએ કે એક સમય પર માણસની દુનિયા નહીં હતી, દૂતોની દુનિયા હતી. શરૂઆતમાં કઈ દુનિયા? અરે બોલો, અરે બોલો જોરમાં. દૂતોની દુનિયા. અને એના પછી હા તે દૂતોની દુનિયામાંથી 2 ભાગ થયા. એક ભૂતોની દુનિયા થઈ, એક દૂતોની દુનિયા થઈ. કોઈ વિશ્વાસ નહીં કરે તો બોલતે આમેન. સાચી વાત કે નહીં? હે, અપદૂતો અલગ કર્યા અને ખરેખર પવિત્ર દૂતો અલગ કર્યા. 2 ભાગ કર્યા. દૂતોની દુનિયામાં 2 ભાગમાં વેચાઈ ગઈ. પવિત્ર દૂતો હતા એ પરમેશ્વરને ઉત્પન્ન કરનારની સાથે આજ લગી રહેલા છે. અપદૂતો હતા એઓને ફેંકી દેવામાં આવ્યા. બોલો, ફેંકી દેવામાં આવ્યા. અને તેઓના પાસેથી જે શરીર હતું એ લઈ લેવામાં આવ્યું. અને અપદૂતોને, લુસિફરથી માંડીને એના સાથીઓને, આત્માઓને ફેંકી દીધા. અને તેઓ વાયુમંડળની અંદર રખડતા થયા. કઈ મંડળની અંદર? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં.
એમની પાસે શરીર નથી, એટલા માટે શરીર શોધતા ફરે છે. શું? અરે બોલો, અરે બોલો. અને શરીરની જરૂર છે એ ફેંકી દીધેલા દૂતોને. એટલા માટે એ લોકો પછીથી વાયુમંડળની અંદર રખડતા દૂતો જે છે તે દુષ્ટ આત્માઓ કહેવામાં આવ્યા છે. એ લોકો વાયુમંડળમાં રખડતા ફરે છે અને શરીરોની શોધ કરે છે. કેટલીક વખત જાનવરનો પણ દૂતો ઉપયોગ કર્યો છે, કેટલીક વખત પક્ષીઓનો પણ ઉપયોગ કર્યો છે, અને મોટા ભાગે બીજી દુનિયા બનાવી પરમેશ્વરે માણસોની દુનિયા. બોલો, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. હા, બીજી દુનિયા, મનુષ્યની દુનિયા પરમેશ્વરે સર્જન કરી. અને આજે આપણે કઈ દુનિયામાં છીએ? શરીરની દુનિયામાં છે કે આત્માની દુનિયામાં છીએ? શરીરની દુનિયામાં છીએ. માણસોની આ વસ્તીની અંદર આપણે વસવાટ કરેલા છે. હાલેલુયા, હાલેલુયા. હવે દૂતો બે ભાગમાં છે. કેમ એવું થયું? એમ કહેવામાં આવ્યું છે, એટલા સરસ દૂતો બનાવેલા પરમેશ્વરે, એટલા સરસ બનાવેલા, એટલા સુંદર બનાવેલા. એકબીજાના હાથ પકડો, એટલા સુંદર બનાવેલા. એકબીજાના હાથ પકડીને કોઈ એટલા સુંદર દેવે દૂતો બનાવેલા. ના તો તેઓને હોઠ પાલિશ જોઈએ, ના તો નખ પાલિશ જોઈએ, ના તો બ્યુટી પાર્લર જોઈએ. સાચી વાત કે ખોટી વાત? હા, અરે બોલો. કેટલાને સાચી વાત લાગે છે? ના તો નખ પાલિશ, ના તો હોઠ પાલિશ, ના તો બૂટ પાલિશ, ના તો બ્યુટી પાર્લર. એટલા સરસ કરુબો બનાવેલા હતા. હાલેલુયા. અને એટલા સરસ હતા, એટલા સરસ હતા. અને એટલું સરસ પરમેશ્વરનું ગગન મંડળ અને પરમેશ્વરની સભાની અંદર તે ખરેખર લાખો લાખો દૂતો ને 24 વડીલ ને 4 પ્રાણી ને મેઘ ધનુષ ને રાજાસન સ્વર્ગીય ઉપસ્થિતિથી, પવિત્ર હાજરીથી, ગૌરવથી ભરેલું હાલતું ને હાલતું હતું. ઓહો, અરે જોરદાર તાળી પાડીએ. આઈ લવ યુ લોર્ડ. થોડી મિનિટ આંખોને બંધ કરીએ, પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીએ. દેવનો અભિષેક તમારા પર રહે આજ રાત્રિ. દેવનો આત્મા તમારા પર એક એક પર રહે. અગ્નિ અભિષેક, અગ્નિ જીભો તમારા પર રહે. કબૂતરના રૂપમાં દેવનો આત્મા તમારા પર ઉતરી આવે. પરાક્રમ સહિત આવે. રબશબલબલમાં પરાક્રમ સહિત આવે કે કદાચ તમને ફલિસ્તીઓએ બાંધી દીધા હોય, આજ રાત્રિ છુટકારાની રાત્રિ છે આપની. જોરદાર તાળી પાડીએ. એ આત્મા પરાક્રમ સહિત આપની ઉપર આવે કે તમારા પર ફલિસ્તીઓએ બાંધેલા બંધનો તોડી નાખવામાં આવે. તાળી પાડી. રબા શબલા બલા રે સેબરે ખાના રબા શાંદરા બલા રે ખતનમાં શાંદરે. યસ લોર્ડ, આજ રાત્રિ આ બંધનમાંથી આઝાદ થાય. ફલિસ્તીઓના હાથમાંથી તમારો છુટકારો થાય. પોતાની શક્તિથી તાળી નહીં પાડો, આત્માથી પાડવાનું હોય તો પાડો તાળી, કે જેથી કરી તમારા શરીરમાંથી પાવર બહાર આવે. તમારા પર આવેલો આત્માનો સામર્થ્ય તમારા માટીના પાત્રમાંથી બહાર આવે. તમને ખબર પડે કે મારા પર યહોવાનો આત્મા પરાક્રમ સહિત ઉતરી રહ્યો છે. દાઉદને ખબર હતી કે પરાક્રમી દેવનો આત્મા મારા પર ઉતરે. ના ભાઈ, પરાક્રમ દ્વારા હું દેવનું વાજિંત્ર વગાડી રહેલો છું. એ પરાક્રમ માટીમાંથી નીકળ્યું છે. એ પરાક્રમ શાઉલમાંથી દુષ્ટ આત્મા કાઢી રહેલું શબનબરા હરિયન રિયસ છે. યસ લોર્ડ. એ પરાક્રમ સામસોન પર આવે છે અને ખરેખર સામસોન પરના બાંધેલા બંધનો તોડી નાખે છે. એ પરાક્રમ પહેલાના સદીની મંડળીઓમાં પણ કાર્યરત થયું અને લોકો બૂમ પાડવા લાગ્યા કે આ માણસો નથી, આ તો દેવો માણસોનું રૂપ ધારણ કરીને ઉતરી આવ્યા છે. ખોલ પ્રભુ સ્વર્ગ અને આજ રાત્રિ આ જગા પર જીવતા ઈશ્વરનો મહિમા થવા દે. પિતા, અમે ઘટતા જઈએ, તું વધતો જા. અમે માણસને મળવા આવ્યા નથી.
પાપ પર, શૈતાન પર, મૃત્યુ પર જય પામેલા, મરેલામાંથી સજીવન થયેલા જીવતા દેવના દીકરા દાઉદના દીકરા ઈસુને મળવા આવ્યા છે. આ જગા ચાર રસ્તા નથી, આ જગા આપણા બેડરૂમ નથી, આ જગા તો યાકૂબ કહેવા લાગ્યો આ ઘર તો યહોવાના ઘર જેવી જગા છે. આ જગા પર દેવદૂતો ઉતરી આવ્યા છે, આ જગા પર દેવદૂતો ઉતરે છે, ચડે છે. આ જગામાંથી સીડી મુકાઈ ચૂકી છે. એ સીડી વાયુમંડળ, નક્ષત્ર મંડળ અને સ્વર્ગ સુધી મૂકેલી છે. અને સ્વર્ગની આ પર મૂકેલી સીડી પર યહોવા ઉભો છે. યહોવા ઉભો છે. દેવોના દેવ ઉભો છે. રાજાઓના રાજા ઉભો છે. એની પાસે તમારા માટે એક યોજના છે. એની પાસે તમારા માટે, મારા માટે એક મેસેજ છે, એક ભવિષ્ય છે. પ્રભુ જેવી તારા લોકોની વાચા ખુલે, લોકોના કાન ખુલે, લોકોના મન ખુલે, લોકોના હૃદયના દરવાજા ખોલે. આજ રાત્રિ આકાશ ઉગડી જાય, આજ રાત્રિ સ્વર્ગ ખુલી જાય. આ જગામાં દેવનો મહિમા થાય. લોર્ડ, સર્વ આદર, માન અને મહિમા તમને આપીએ. ધન્યવાદ. ઈશ્વરના નામમાં માંગીએ છીએ. બધા બોલી આમેન. આટલું સરસ દેવની ઉપસ્થિતિ, આટલું સરસ આખું સૈન્ય અને આટલો મહાન પરમેશ્વર એમના સર્જન કરનાર, ઉત્પત્તિ કરનારના દરબારમાં મોટી મુશ્કેલી ઊભી કરી. દૂતોની દુનિયામાં, બોલો, દૂતોની દુનિયામાં શરૂઆતમાં જે ગરબડી થઈ દૂતોની દુનિયામાં. અને આપણે જોઈ શકીએ છીએ ત્યાં લખેલું છે હજકેલ, હા તે ખરેખર 28 અને 15 કલમની અંદર વાંચીએ. અહીંયા હા તે લુસીફર વિશે કહેવામાં આવ્યું છે, તારા ઉત્પત્તિના દિવસથી તારામાં ખરાબ બાબત, દુષ્ટતા માલુમ પડી ત્યાં સુધી તારા આચરણ હારા હતા. તારા આચરણો કેવા હતા? બોલો. બધા વાંચો, જો એ ઘરે વાંચતા નથી, જેને વંચાય એવું હોય તો બાઇબલ ખોલો. હજકીએલ 28 અને તેની 15 કલમ આપણે વાંચવાનું છે. બધા ખોલો. ઊભી રે બધા એકી સાથે વાંચવાનું છે બેટા. હા, બધા ખોલો. હા, 1 2 3 વાંચો. બસ. ક્યારથી તને પેદા કર્યો ને તે દિવસથી તો તારામાં પાપ નજરે પડ્યું ત્યાં સુધી, પાપ કરવાની તે શરૂઆત કરી તે દિવસ સુધી તારા આચરણો કેવા હતા? સંપૂર્ણ તથા નિર્દોષ હતા, સારા હતા. ઉત્પત્તિથી તો હા તે ખરાબ કૃત્ય તે કર્યું ને ત્યાં સુધી તો તારા આચરણ સારા હતા. કેવા હતા? કોના? હવે એકબીજાના હાથ પકડો. તમે બી વિશ્વાસ કર્યો, નવો જન્મ પામ્યા, બાપ્તિસ્મા લીધું અને હા પવિત્ર આત્મા પામ્યા. તે દિવસથી તો
તમારાથી એક રવિવાર છોડ્યો તે દિવસ સુધી તમારા આચરણ હારા હતા, પણ પછી બગડ્યા જ કર્યું. જેનો હાથ પકડો તેને કહો તમારા આચરણ. કોના આચરણ? કોના? શું આપણા ઘરની અંદર પણ, આપણા જીવનની અંદર, આપણા પરિવારની અંદર અને આપણી દૈવની મંડળીની અંદર પણ આવું કંઈક છે? હે હે છે કે નથી? હે કેટલાને ખબર છે? હલાવો જરા તો કે બાકીને તો આચરણ હું તે જ ખબર, આચરણ શું તે જ ખબર નથી. કેમ કે બાળપણમાંથી મોટું થવા લાગે ત્યારે એના આચરણ પરથી ઓળખાય. આના પરથી બોલો. નીતિ વચન 20:11 કે બાળક પણ પોતાના આચરણથી ઓળખાય છે કે? હા, ખુદના પોતાના બાળક બી હાનાથી ઓળખાય? આચરણ. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આચરણથી ઓળખાય. જ્યારે જન્મે ત્યારે તો બહુ જ સારું, હા, પણ મોટું થતું જાય પછી એ મિજાસિયું બી દેખાય. દેખાય કે નહીં? ધમાલ બી કરે કે નહીં? હે તોફાન બી કરે. એવું રડે કે આખા ઘરનાને સીધા કરી નાખે. કરે કે નહીં? હે હે પણ જન્મે ત્યારે તો કેવું હતું? જન્મે ત્યારે તો કેવા આચરણ હતા? બોલો. બહુ સારું હતું રે, બહુ જ સારું યાર. બધા ચુંબન કરે ને બધા એકદમ સાથીએ લટકાડી લઈને બધા એકદમ પેલું, હા, તે શરદી હોય તો આંગ કરી લઈને બધું એટલું સરસ બાળક કુમળું ને, હા, લવારું જેવું ને, ઘેટું જેવું ને, હા, બોબલું જેવું ને, મુન્નું જેવું ને, ટીનું જેવું ને, એવું બધું એમ. પણ જેમ મોટું થતું જાય પછી કેટલાને ખબર પડે કે ત્યારે એની અંદર શું છે તે દેખાવા લાગે. હલાવો જરા, જોયેલું હોય તો, જોયેલું હોય તો હલાવો. આપણે બી મંડળીમાં આવ્યા, વિશ્વાસ કર્યો તે દિવસથી માંડીને હાથી કરી જ્યાં સુધી પ્રભુએ આપણા પાપ માફ કર્યા, રોગો દુઃખ દૂર કર્યા અને શ્રાપ દૂર હટાવ્યા. બધી રીતે જે કંઈ દેવ કહે તે હાજી બોલો. હાજી. દર રવિવારે આવજો. હાજી. ભૂલ કરતાની. હાજી. ઝઘડો કરતાની. બોલો રે. હાજી. કોઈ પણ ખટપટમાં પડતાની. ટાઈમ ટુ ટાઈમ ભક્તિમાં આવજો. બોલો રે. પ્રેમથી જીવજો. હાજી. નાજી તો નીચ. આવી બધી ખોટી ખટપટમાં ઉતરતા નહીં. હાજી. પ્રભુ તમારા પર પ્રેમ કરે છે ને સ્વર્ગમાં લઈ જવા માંગે છે, એવી મોટી યોજના છે. પ્રભુ તમને આત્મિક, આર્થિક, ભૌતિક, અનંતકાળિક આશીર્વાદ આપવા માંગતો છે. પ્રભુ તમારું ને તમારા સંતાન પેઢીઓનું ભલું કરવા માંગતો છે. કોઈ બોલે તો નાજી. બધામાં હાજી. પણ આગળ જુઓ, પાછા જાઓ હજકેલની અંદર 28 અને 15મી કલમથી પાછા જાઓ થોડી આગળ. 15, 16, 17 કલમ વાંચો. 1, 2, 3 બધા હાથે વાંચો એમ. 1, 2, 3. બોલો. જન્મના દિવસથી તો અહીંયા સુધી સારું હતું. હા, તારા વૈભવના લીધે તે તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. ત્રીજી બાબત વૈભવ. બોલો. વૈભવ એટલે
માલ, સંપત્તિ, મિલકત, ગાડી, વાડી, ઘોડા. હેલો, ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડા. તું કાંઈ સમજતી બોલી બદલા છે. જો હા હા હા, મેં તને જમીન દોસ્ત કર્યો છે. એટલા માટે મેં તને ફેંકી દીધો, ફેંકી દીધો છે. ફેંકી દીધો. આ તારા કર્તવ્ય હતા, આ તારા આચરણો હતા. ઉત્પત્તિના દિવસથી તો આ આચરણો આવ્યા, અન્યાય આવ્યો, સૌંદર્યનું ઘમંડ આવ્યું, વૈભવના લીધે અભિમાન આવ્યું, અને એના લીધે અત્યારે એ જે દિવસથી આ આવ્યું તે દિવસ સુધી તો તારા આચરણ, તારા આચરણો, તારા આચરણો સારા હતા, બહુ સારા હતા. કેટલાને ખબર છે પહેલા તો હારા હતા, અમે પતિ પત્ની બી બહુ જ હારા હતા. ઓકે સાહેબ, દેવે રંગરૂપ બનાવ્યા, એને એવા ને એવા પરમેશ્વરની પ્રતિમા રૂપ બનાવ્યા. જુઓ, દૂતોની દુનિયા પછી બી મનુષ્યની દુનિયા પણ દેવની પ્રતિમા રૂપ. હાલેલુયા. હા જુઓ જુઓ, ઉત્પત્તિ, હજુ ઉત્પત્તિમાં જઈશું. હા, ઉત્પત્તિ 1 અને 27 કલમ. 26 27. હા. અને દેવે કહ્યું કે આપણે પોતાનો સ્વરૂપ પ્રમાણે તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. આગળ 27. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે. કોના? દેવ. બોલો. પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. માણસને ઉત્પન્ન કર્યું. માણસને દૂતોની દુનિયામાં દૂતોને ઉત્પન્ન કર્યા, અને ત્યાર પછી આ દૂતોની દુનિયામાં ગરબડી થઈ, અને એવા ગરબડિયા દૂતોને સ્વર્ગમાંથી વણી વણીને ફેંકી દીધા. બોલો, ફેંકી દીધા. અને ત્યાર પછી શરીરની દુનિયા, મનુષ્ય દુનિયા બનાવી. એ મનુષ્યની દુનિયા કેવી બનાવી? દેવના પ્રતિમા રૂપ, દેવના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા. હવે બેટા, મમ્મીના હૃદય, મમ્મીના જીવન જેવું, મમ્મીના જ્ઞાન જેવું, મમ્મીની બુદ્ધિ જેવું, મમ્મીના જેવું જાગૃત, મમ્મીના જેવી કામ કરનારી એવી મમ્મી તારામાં જોવા માંગે છે. તને છે કે નહીં? મમ્મી 5 વાગે ઉઠે છે તો 5 વાગે તું ઉઠે એવું ઈચ્છા રાખે છે, અને તું ખાટલામાંથી જોર કરે એ મમ્મીને ગમતું. જો, મમ્મી કેટલી બહેનો એવી આશા રાખે દીકરીમાં કે માતાના જેવી જાગૃત દીકરીને જોવા માંગો છો. હલાવો હલાવો જરા. ઓકે, વાહ વાહ, હા, હાલેલુયા. કેટલી બહેનો એવી ઈચ્છા રાખે કે હું ઉઠતાની સાથે કામ કરું છું તો મારી દીકરી ઉઠતાની સાથે થોડું ઘણું કામ કરવા લાગી જાય. સરસ, બેહી ખાય એવી ઈચ્છા રાખું છું. હા, કેમ કે ખરેખર માતાના ગુણ એની દીકરીમાં જોવા માંગે છે. માંગે છે કે નહીં? હે હે દેવની પ્રતિમા પ્રમાણે બનાવ્યું આપણને. તે પવિત્ર છે તો આપણને કેવા બનાવ્યા? અરે બોલો, અરે બોલો. તે દયાળુ છે તો આપણને કેવા બનાવ્યા? માણસને દયાળુ. તે પ્રેમાળ છે તો આપણને કેવા બનાવેલા? પ્રેમાળ. હા, તે ભલું કરનાર, ભલો પરમેશ્વર છે તો આપણને ભલું કરનાર બનાવ્યા. સાંભળી રહેલા છો? પણ બનાવ્યા તે દિવસથી તો બગડ્યું તે દિવસ સુધી સારું હતું. કેટલી બહેનોને ખબર છે? તમને જોવા આવ્યા, લગ્ન કર્યું, કપડાં લીધા, ઘરેણાં લીધા, લગ્ન કરવા આવ્યા, ગાડી ઘોડા લઈને આવ્યા, ડામડૂમ કરતા આવ્યા, કંઈ બી કરતા તો આવ્યા કે નહીં? હા, આનંદ અને ખુશીથી લઈ ગયા. અમુક સમય સુધી તો કંઈ ખબર નહીં પડી હાહુ કેવી, સસરો કેવો, હે, વર અને રાજા કેવો. ઉત્પત્તિમાં તો હારા, પણ 1-2 વર્ષ થયા અથવા તો 2 છોકરા થયા પછી કંઈક બગડ્યું ત્યારે ખબર પડી. આય આખું કા હાઉડી હારી ઓરી પાગા में साकड़ा फेरवे तामीरे जोड़ी चाकरी को. હેલો હેલો, આમની આય ઓળખું હું.
માસ્યા બાઈએ ઉત્પત્તિમાં તો હારી હતી. હા દીકુ જોલા તોલા ચાંદી લેવાય તોલા લઈ લે. હા કાના में जो है गला में जो है जीना ले ले. यो कुछ पोहो है ले ले. પણ પાસે નાચા તૈયાર રહેજે. હા કા વાહ રે બાબા આમીન નહીં દેખાડું ઈ તે બહારની ઝેરોક્સ કોપી તુલપાગા મેં નાકા મેં બાદે જ લઈ દી. પણ ઠીક કામ કોઈ આ તો ઠીક નહીં તે નાચા તૈયાર જ રહેજે. હેલો સાંભળી રહેલા છો? ઉત્પત્તિ તો સારી જ રહી. બોલો સારી જ રહી. હારી રહી કે નહીં? બેનો તમારા ધણીને બી ઉત્પત્તિમાં તમે કેટલાય જોયો. તમને જોવા આવેલું તે દિવસે કેટલું સરસ ગોરો તથા લાલ ચોળ. કેવો 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 યોહાન જુઓ ગીતોનો ગીત 5, 10. બેસી જાઓ બેટા. હા સરસ તમારું કામ પૂરું. તમને હવે ખબર પડી ગયેલી છે ને હું થયું તે? મશીનમાં નાખ્યા પછી તો રિપોર્ટ આવી ગયો ને. મારો પ્રીતમ ગોરો તથા લાલ ચોળ છે. કેવો કેવો? બેનો બેનો જ વાંચો જોઈએ. નહીં પરણેલા હોય તો બી તમે વાંચો જ. તમારો બી સેજ બોનસ પોઈન્ટ. 1, 2, 3 ગીતોનો ગીત 5, 10. 5મા અધ્યાય 10મી કલમ વાંચો તો ખરા. હા નહીં વાંચવાનું. 5મો અધ્યાય 10મી કલમ. હા હા વાંચ વાંચ બેટા. હા હા બાકીના બધા કહો. પોતાનો જે વર રાજા ધણી છે કેવો છે? ગોરો તથા લાલ ચોળ છે. 10,000ઓમાં 10,000 પુરુષોમાં હારામાં હારો હોય. અહીંયા એવું વર્ણન કરે છે. પછી પોતાની પત્ની કેવી? ભાઈઓ ખુરશીમાંથી એકાદ જણ વાંચો જોઈએ. 6ઠો અધ્યાય 10મી કલમ. જરાક જોરમાં વાંચજો. બેનો સાંભળે ને તમારી પત્ની આવી હોય તો તે સાંભળે એવું. હા તો તારી પત્નીના જ નામ લઈ લે ને. એ તે જ હશે, બીજી કોઈ નહીં. આ ઉત્પત્તિ શું? અરે બોલો, અરે બોલો. સૂર્યમુખી ચંદ્રમુખી જેવી જવાળામુખી જેવી કદી નહીં. પણ પછીથી આ બધા ડુંગરોમાંથી જવાળામુખી ફાટી નીકળી છે. પહેલા તો કોઈ ખામી નહીં વ્યક્તિગત જીવનમાંની, ત્યાર પછી પતિ પત્નીમાંની, ત્યાર પછી સભ્યોમાંની, મંડળીમાંની, કોઈ નહીં. પણ ઉત્પત્તિ પછી કંઈક ને કંઈક વાયરસ આવે. આવે હે 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 એકબીજાના હાથ પકડો. તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉત્પત્તિ થઈ ત્યારના જેવા જ છે કે કંઈ બદલાઈ ગયેલા છે? હે અત્યારે વાતાવરણ બદલાયા કેમ કે ચોમાસાની ઋતુ બદલાઈ ગઈ. ઋતુ 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 અને આપણે બી પેલાના જેવા જાગૃત નથી, પેલાના જેવા ભય રાખનાર નથી, પેલાના જેવું આજ્ઞા પાલન નથી, પેલાના જેવું પતિ પત્ની જીવતા જીવતા જીવતા. કેટલા પતિ પત્ની મોજ મસ્ત જીવે છે, એટલે મહિના નીકળી જાય તો ખટપટ નહીં. તો બોલતા કેમ નથી? કોઈ નીચે જોતું છે કદાચ નહીં તો અહીંયા બેઠેલામાંથી એકાદ તેમ કીધું તો આજે જ બપોરે હા અમે ઓયલથી કાંઈક છે દી ના બુડ્યો હતા હોદી કાઢ્યા. હા હા દી બુડી ગયો તા હોદી કાઢ્યા દેવે. હે આપણને આ બધું બાબત બતાવે છે. ઉત્પત્તિના સમય તો કેવા હતા? અરે બોલો, અરે બોલો. બધી બહેનો કે તી જાય તી બાબોલી. હા પણ પછી ઉત્પત્તિ કેવી? પછી કંઈક ને કંઈક બદલાણ દેખાવા લાગ્યું.
નવીનતાના યોગે રૂપાંતર થતું નથી, પણ જૂનો સ્વભાવ, જૂનું ચારિત્ર, જૂનું વલણ, જૂની આદત, જૂની બોલી, જૂના ચહેરા, જૂનું આજ્ઞાનું ઉલ્લંઘન, ભય નથી, બોલી ભાષા. હા, વિશ્વાસુ લોકોને પવિત્ર ભાષા શીખવવામાં આવે છે, પણ ઘરે પવિત્ર ભાષા બોલવી જોઈએ. બોલવી જોઈએ. હા હા હા, તો દેવળમાં જેવી જ ભાષા બોલતા છે કે ઘરે? હા, લાઈટ ફૂલ આવી જાય ત્યારે તો જુદું જ બદલાઈ જતું છે ને. આપણને આ સમય પર ઉત્પત્તિ બતાવે છે. પ્રભુ યાદ દેવડાવશે આજ રાત્રિની અંદર કે તમારો નવો જન્મ થયો, નવી ઉત્પત્તિ. બીજો કરંથી 5મો અધ્યાય 17 કલમમાં કહે છે કે એ દિવસે નવી ઉત્પત્તિ થઈ અને જૂનું બધું જતું રહ્યું. વાંચો. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે. ખ્રિસ્તમાં. અત્યારે આપણે કોનામાં છે? ખ્રિસ્તમાં. અરે બોલો જોરમાં. હો, જેવો ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. તે કઈ ઉત્પત્તિ છે? નવી ઉત્પત્તિ છે. પછી જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. સર્વ કે 50%? સર્વ. હે સર્વ. હે સર્વ. હે એકબીજાના સામે હામ જોઈને બેનો ભાઈઓના હાથ પકડીને કહો કે જૂનું હતું તે બધું જતું રહ્યું કે થોડું ખાન છે જ? જૂનું એટલે કયું? જૂનું એટલે કયું? ગલાતી 5:19. ગલાતી 5:19. હા, તે દેહના કામ તો ખુલ્લા છે. વ્યભિચાર, અપવિત્રતા, હા, લંપટપણું, જાદુ, વેરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, અદેખાઈ, કુસમ, પક્ષાપક્ષી, શાકટાઈ, વિલાસ, એવોના જેવા કામ, જેમ મેં પહેલા ચેતવ્યા હતા, એવા કામ કરનાર દેવના રાજ્યમાં જઈ શકશે? બોલો. ખ્રિસ્ત ઈસુમાં આપણને નવી ઉત્પત્તિ કરી એના માટે કે દેવના રાજ્યમાં લઈ જવા માંગે છે પરમેશ્વર. સમજતે તો ટાળી પાડતે દેવનું રાજ્ય કેવું છે તે. હવે નવી ઉત્પત્તિની અંદર આપણા સ્વભાવ બદલવા માંગે છે, આપણું ચારિત્ર બદલવા માંગે છે. હા, આપણી બોલી બદલવા માંગે છે, આપણું વિચારસરણી બદલવા માંગે છે, આપણું સેવિકાઈ બદલી નાખવા માંગે છે, આપણો વ્યવહાર અને સંબંધો બદલવા માંગે છે પરમેશ્વર. હાલેલુયા, હાલેલુયા. અને એ બદલવાને માટે દેવે તેનો આત્મા દ્વારા આપણો નવો જન્મ કર્યો છે. હા, 1 યોહાન 5:18 લખવામાં આવ્યું છે કે જેવો તમે જાણો છો નવો જન્મ પામ્યા તેઓ પાપ કરતા નથી. વાંચો તો ખરા. આપણે જાણીએ છીએ કે નથી જાણતા એવું નહીં, પણ જાણીએ છીએ કે ખ્રિસ્ત ઈસુમાં આપણને નવો જન્મ કર્યો છે. હા, જે કોઈ દેવથી જન્મેલો છે. કોનાથી? અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. પહેલો જન્મ આપણો થયો માતા પિતાના સંબંધથી પાપમાં જન્મ્યા, પરંતુ બીજો જન્મ થયો હા તે દેવથી જન્મ્યા. હાલેલુયા. એ આત્માથી જન્મ્યા, અને જેઓ આત્માથી જન્મ્યા તેઓને નવી ઉત્પત્તિ કહેવામાં આવી છે. કેવી? અરે બોલો. અરે બોલો જોરમાં. ખ્રિસ્ત ઈસુમાં આપણે નવી ઉત્પત્તિ છે. એની અંદર આ ફેડરેશન તે ફેડરેશન, આ જાત તે જાત આવતી. અરે બોલો જોરમાં. અને નુહુ વિશે કહેવામાં આવે પોતાના જમાનામાં નુહુ ન્યાયી હતો. કેવો હતો? અરે બોલો. અરે બોલો જોરમાં. ન્યાયી હતો. આગળ જઈએ તો અબ્રાહમ વિશે લખવામાં આવ્યું છે. હા, તે 75 વર્ષની વયે પરમેશ્વર સાથે ઓળખાણ થઈ અને તે 100 વર્ષનો થયો એટલે 25 વર્ષ આત્મિક યાત્રા કરી, દર્શન સાથે યાત્રા કરી, પ્રભુના આજ્ઞાના દેશમાં, ખરેખર એ વચનના દેશમાં પત્નીને લઈને ચાલી નીકળ્યો, પત્નીને લઈને જવા લાગ્યો. પત્ની સાથે જતા જતા સખેમમાં સાક્ષી નિવેદી બાંધી કે આપણી પતિ પત્ની ધણી ધણિયાણીની સાક્ષી દ્વારા દેવને મહિમા મળવો જોઈએ. દેવને મહિમા મળવો જોઈએ. પતિ પત્નીનો સમાચાર આજુબાજુ આગળ પાછળ ફળિયામાં કુટુંબમાં મંડળીમાં સારા હોવા. પતિ પત્ની ઝઘડો કરતા નથી, પતિ પત્ની પ્રેમથી રહેતા છે, પતિ પત્ની સમજીને રહેતા છે, પતિ પત્ની દેવને બીક રાખીને રહેતા છે, પતિ પત્ની બહુ જ લાગણીથી પ્રભુની ભક્તિ કરતા છે. એવી સાક્ષી લોકો કેવું? કેમ કે આપણે દર રવિવારે ભક્તિ કરીએ છીએ, કરીએ કે નહીં? હે તો આજુબાજુ જુઓ, આજુબાજુ હાથ પકડીને કહો તો ઉદ્ઘાટન કેમ નથી થતું? રિકવરી કેમ નથી આવતી? હા,
દવાખાનામાં ગયા પછી 1-2 કલાક અથવા 1 દિવસ પછી રિકવરી એટલે કે સાજાપણાનો અનુભવ શોધીએ છીએ. એ જ રીતે આપણે પ્રભુની ભક્તિ, પ્રભુના હાજરીમાં જઈએ છીએ, પ્રભુનું ભજન કરીએ છીએ, પ્રભુનું વચન સાંભળીએ છીએ, તો આપણા આત્મિક જીવનની અંદર પ્રાણ, આત્મા, શરીરની અંદર રિકવરી દેખાવી જોઈએ, પરિણામ દેખાવું જોઈએ, સ્વભાવમાં પરિણામ દેખાવું જોઈએ, ચારિત્રમાં પરિણામ દેખાવું જોઈએ, વર્તનમાં પરિણામ દેખાવું જોઈએ, બોલીમાં પરિણામ દેખાવું જોઈએ, આચરણોમાં પરિણામ દેખાવું જોઈએ. જો ખ્રિસ્તમાં આવી જશો તો ઘરના બી આપણે એકબીજાને ઓળખીશું. ઘરના એકબીજાને શું કરશે? બોલો, કેવી રીતે ઓળખ? ખ્રિસ્તમાં નવી ઓળખાણ થશે. હાલેલુયા. મારી પત્ની હવે હેરે નેરે કરે છે, મારી પત્ની બહુ ફાઇન મને પ્રેમથી બોલે છે, આવતા બરાબર પાણી આપે છે. હવે પહેલાંને જેવું નહીં. પહેલાં તો આવતા કઠણ બોલતી હતી, પછી ખાતા ખાતા હું કચુંબર આપી દેતી હતી. કચુંબર એટલે ત્યાં ફીરીને ખા હાટી જતા. હા તે કરી કાંઈ કામ નહીં કોઈ લાગે. હા એતા બરાબર તે સાબલી ઉગાડતા પીતા, બાકી રાંધી કા નહીં હે હોતા પીતા, આએ હોગી તો માં હું હતી ઉતી કા એમ ખવાડવાનું, બીજી બાજુ કચુંબર આપ્યા. પણ જ્યારે ખ્રિસ્ત ઈસુમાં જ્યારે નવા જન્મ પામે છે અને ઈશ્વરીય સ્વભાવ એનામાં દેવનો આત્મા લાવે છે, ત્યારે ખુદનો ધણી પણ પોતાની પત્નીને ઓળખતો થઈ જાય છે. ઓહો, પોતાની પત્ની પણ પોતાના ધણીને શું કરે છે? કેટલા ભાઈ બહેનો પોતે પોતાના ધણી, બહેનો કેટલી હા તે બરાબર તમારા ધણીને ઓળખો છો? સાહેબ એ લોકોને હજુ પેલું સગાઈ જેવી નથી થઈ એમ. આ સમસ્યા છે. ખુરશીવાળા બાબા કેટલા તમે આપણે પોતે પોતાની પત્નીને બરાબર કેવી છે, હું છે તે ઓળખીએ છીએ? નામ પરથી, ગામ પરથી, કે પછી ચારિત્ર સ્વભાવ પરથી? હે પત્તો નથી, પત્તો નથી. જો ખ્રિસ્ત ઈસુમાં આપણે ની ઓળખાણ કરી બતાવીશું તો હજુ સુધી આપણું ઈસુના લવથી શુદ્ધિકરણ, નવીનીકરણ થયું નથી. સમજી જજો. હજુ બી હા તે કંઈક ને કંઈક તો દેખાશે. સાંભળી રહેલા છો? એટલા માટે માણસને શરીરમાં રોગો હા પારખવા, રોગને પકડવા ઘણી પ્રકારની લેબોરેટરીઓ થાય છે. હે થૂકની લેબોરેટરી થાય છે, લોહીની લેબોરેટરી થાય છે, માંસની પણ લેબોરેટરી થાય છે, આખી લેબોરેટરી, હાડકાની બી લેબોરેટરી થાય છે. હા આ તો અહીંયા જ બચાવવા માટે બી આટલી લેબોરેટરી થાય, તો સ્વર્ગમાં જવા માટે નહીં થાય કે? જેમ ડોક્ટર જ્યાં દુખે ત્યાં ડોક્ટરને આપણે જ્યાં દુખે ત્યાં બતાવી દઈએ, તે જ રીતે જે નાનો મોટી ભૂલ થતી હોય તે પ્રભુને કહી દો આ દિવસોમાં. હા નહીં તો આવામાં ને આવામાં યાત્રા પૂરી થઈ જશે, પછી ટ્રીટમેન્ટ નથી. ત્યાં ટ્રીટમેન્ટ માફી બી નહીં મળે. દયા હારું તો પેલો ધનવાન બહુ ભીખ માંગે છે, હાથ લાંબો કરે, મારા પર અબ્રાહમ બાપ દયા કર, દયા કર. અરે ભાઈ દયા ધરતી પર, ત્યાં સ્વર્ગમાં કાં દયા? ત્યાં કે દુકાન છે કે? એટલા માટે ઘણા સેવકો અહીંયા જ પાણી વેચે, તેલ વેચે, ત્યાં દુકાન નહીં મળે ને. હેલો, હા અહીંયા હારા લોકો લઈ લેતા છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં તો બહુ જ વેચાણ થાય. સાંભળો છો? હા સ્વર્ગમાં નથી દયા મળવાની, નથી. સ્વર્ગની અંદર જો દયા માંગશો ત્યાં જઈને, દયા અહીંયા છે. એટલા માટે દાઉદ કહે છે મારા આત્મા પર પ્રભુ દયા કર, મારા આત્મા પર. અરે બોલો, મારા આત્મા પર દયા કર. આત્મા નાશમાં જવો જોઈએ નહીં. આત્મા નાશમાં જાય એવી વિરુદ્ધ મેં પાપ કર્યું છે. 51 અધ્યાયમાં એમ કહે છે મારાથી ભૂલ થઈ ગઈ છે, મારા આત્માને નુકસાન મેં કરેલું છે, એટલે મારા આત્મા પર દયા કર. અને મેં જે ભૂલ કરી છે તે હું જાણું છું એમ કહે છે.
હું 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 અઠવાડિયામાં મારાથી જે ભૂલ થઈ ગઈ છે તે હું, પરિવારમાં મારી ભૂલ થઈ ગઈ છે પતિ પત્ની યાત્રા કરતા કરતા તે હું જાણું છું. ઉડાવ દીકરો કહે છે પપ્પા પપ્પા આકાશની સામે ને તારી વિરુદ્ધ ગલતી થઈ છે મારી, એ હું પણ આજના લોકો અમારા બાજુ એવા છે, પેટમાં દુખે છે તે હું જાણું છું, પણ મેં ભૂલ કરી હોય તે મને ખબર. દુખાવા વાળા બહુ કહી દે અહીંયા દુખે તાન દુખે, પણ ભૂલ કરવા વાળા એક બી નહીં, કેમ કે વિશ્વાસુ કોઈ ભૂલ કરતું હું નથી. સાંભળો છો? આપણે એક સાબિત કરવા, એક કબૂલ કરવા પિતાની પાસે ઘર છોડીને આવીએ છીએ કે પિતા મને માફ કરે. જોરદાર તાળી પાડી. એસે મોટો ચમત્કાર, એસે મોટો ચમત્કાર. એના સારું અહીંયા આવીએ છીએ દેવની સભામાં. હાલેલુયા સાહેબ, એની સારું આવીએ છીએ. એવું નથી કે ધન વધી ગયું એટલે અહીંયા આવતા છે, એવું નથી કે લોકોને દેખાદેખી કરવા માટે અહીંયા આવતા છે. અહીંયા આવવાનું કારણ એક જ મકસદ છે કે મારી ભૂલ થઈ રહેલી છે, મને આદત પડી રહેલી છે, એમાંથી ક્યારે મારા પપ્પા મને મુક્ત કરે, મને મુક્ત કરે, મને આઝાદ કરે, મને સ્વતંત્ર કરે અને મારો આત્મા બચી જાય, મારો આત્મા બચી જાય, મારો આત્મા બચી જાય. હાલેલુયા. શીખી રહેલા છો? આત્મા બચાવનું કામ એ મોટો ચમત્કાર છે. પસ્તાવો એ મોટો ચમત્કાર છે. હા, તમારો બીમારીમાંથી બચી જાઓ એના કરતા તમે પાપથી બચી જાઓ એનો આનંદ સ્વર્ગમાં મોટામાં મોટો માહોલ. હા, વાહવા કોની થાય છે સાહેબ? જે માણસ પૃથ્વી પર લાજ શરમ રાખ્યા વગર કરેલી ભૂલને ખુલ્લી કબૂલ કરી દઈને એને પરમેશ્વર કહેશે શાબાશ દીકરા. છુપાવનારનું કલ્યાણ થશે, ભલું થશે નહીં. આપણાથી ભૂલ અપરાધો થશે અને થાય છે, પણ કબૂલ કરવાની આવડત, કબૂલ કરવાની આદત પાડો. બોલો આદત પાડો. આજે હા તે બીમારી બધી ની હોય તો બી હા ની દુખે ત્યાં બતાવી દે, પણ ભૂલ કરેલી આપણે બતાવતા તો એકબીજાના હાથ પકડીને જરા કહો લોકડાઉન નથી, સ્વર્ગમાં જવાનું છે. આપણે ઉત્પત્તિના સમય જેવા નથી તો જે હકીકત જીવીએ છે એ નબળાઈતા પિતા આગળ કહી દઈએ, આપણી ખામીઓ કહી દઈએ, આપણી આદતો કહી દઈએ કે જેથી કરી પિતા આપણને નવીનીકરણ કરે. કેટલાની ઈચ્છા છે પ્રભુ મારું જીવનનું નવીનીકરણ થાય, મારો આત્મા, મારું મન અને મારું શરીર પવિત્ર થાય. થેસલોનિકા 5 અને તેની 23-24 પાઉલ પ્રાર્થના કરે છે થેસલોનિકાના લોકો માટે કે ખરેખર પ્રભુ એમનો આત્મા, એમનો પ્રાણ, એમનું શરીર પવિત્ર કરો અને પ્રભુ ઈસુના આવતા સુધી નિષ્કલંક રાખો. કેવા રાખો? નિષ્કલંક મતલબ નિર્દોષ, ડાઘ નહીં, ડાઘ નહીં. હાલેલુયા. કેમ કે એક બી પાપ કરનાર સ્વર્ગમાં દૂત નથી, તો એક બી પાપ કરનાર સ્વર્ગની અંદર જૂના કરારના પ્રબોધકો પણ નથી અને નવા કરારના લોકો પણ નથી, કેમ કે તે પવિત્ર સ્વર્ગ છે. એટલે નિષ્કલંક મંડળીને, નિષ્કલંક વ્યક્તિના આત્માને, નિષ્કલંક પરિવારને, નિષ્કલંક તેના લોકોને લેવા માટે પ્રભુ આવી રહ્યો છે. ગમે તેવું ભરીને લઈને જવાનો પ્રભુ. હાલેલુયા. આપણે એટલા નસીબદાર છીએ કે કોરોનામાં આપણને નહીં મરવા દીધા. એ સારું કે આપણે નિષ્કલંક થઈ જઈએ. હા, નિષ્કલંક થઈ જઈએ. આપણી તૈયારીના માટે આ વર્ષો પ્રભુએ આપી દીધા. હાલેલુયા. આપણી પરીક્ષા કરવાના વખતો પ્રભુએ આપી દીધા. હાલેલુયા. આપણે ગલતી કરતા કરતા યાત્રા નહીં કરીએ, પરંતુ આપણે સમજીને ખરેખર કર્નેલસના પરિવાર જેવી યાત્રા કરીએ કે આપણા ઘરનાની સાક્ષી એવી હોય કે આ કુટુંબ આખું દેવની બીક રાખી જીવે છે. એમના છોકરા છોકરીઓ દેવની બીક રાખી જીવે છે. આજુબાજુ આગળ પાછળ લોકો એવી સાક્ષી પૂરવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા.
હાલેલુયા. આપણે આખું પરિવાર સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખી રહેલા છે. કેટલાની ઈચ્છા છે કે મારા ઘરના બધા જ દેવના રાજ્યમાં જાય? દેવની પણ મરજી છે, કોઈને અહીંયા બાકી રાખવાની ઈચ્છા નથી પ્રભુની. હાલેલુયા. કેમ કે યોહાન 3:16 કહે છે, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેનો એકનો એક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના દીકરા પર વિશ્વાસ કરે તેનો એકનો પણ એક બી નાશમાં નહીં જવું જોઈએ. એક બી નાશમાં. પરંતુ દેવની તો સારી આવી યોજના છે, સેવકોની પણ સારી યોજના છે, આપણી પણ સારી ઈચ્છા છે. પણ જાણી જોઈને કાં જઈ રહેલા છે લોકો? અજાણતામાં જતા નથી, જાણી જોઈને. હે, આજે રવિવારે કામ કરવા જતા હોય તો જાણી જોઈને કે અજાણતામાં? હે, બોલો. તો આ કોની આજ્ઞા તોડી રહેલા છે? બોલો જોરમાં. આપણને ઝઘડા કરવાનું ના પાડ્યું છે ને. હા, એમ કે ત્યાં લખે છે, હા તે ગલાતી 5:19 હા કજિયા કંકાસ એટલે ઝઘડા, ખટપટ વાળા દેવના રાજ્યમાં જશે. છતાં ઘરમાં ખટપટ કરતા છે તો અજાણતામાં ખટપટ થઈ જતી છે કે જાણી જોઈને? હે 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 તો એકબીજાના હાથ પકડો. આટલું નહીં ખમાય કે? બહારની ખમાય તો ઠીક, પણ ઘરમાં તો ખમો. કા હે, બોલો રે. ઘરમાં ઘરના ભીડી લયા કરે. હું લયા કરે? ઘરનાની ભીડી થઈ જાય. હારા છે સિંગડાની, નહીં તો બધાના ભાંગી મૂકતે. હા, આજકાલ એ પરિસ્થિતિઓ છે. યેસુ મસીહ કી યેસુ મસીહ કી યેસુ મસીહ કી. શીખી રહેલા છો? ઉતરે છે કે ઉપરથી જાય છે? કેટલાને ઉતરે છે? આજુબાજુ કહો તો ફેર પડી જાય. ધીરજ રાખજે. બાટલો ઉતરવો જોઈએ, મનમાં ઉતરવું જોઈએ, કાનમાં ઉતરવું, હૃદય ગ્રહણ કરવું જોઈએ, મન સમજવું જોઈએ કે જેથી કરીને એક શબ્દ બી નિષ્ફળ નહીં જાય. એક શબ્દમાં અનંતકાળનું જીવન છે તો તે જીવન આપણને મળી જાય. એક શબ્દ આશીર્વાદથી ભરેલા છે. એક શબ્દ પવિત્ર છે. એક શબ્દ પારખેલા અને સોના કરતા કિંમતી છે. કેવા? એ દેવના મુખના શબ્દો છે. હાલેલુયા, હાલેલુયા. જો એકનો બી નાશ નહીં થાય એના માટે દેવે માણસનો આત્મા નાશમાં ન જાય, માણસ નરકમાં ન જાય, એના માટે ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે દૂતોએ પાપ કર્યું ત્યારે દૂતોને ઈશ્વરે નરક તૈયાર કર્યું દૂતો માટે. કોના માટે? બોલો. શેતાન અને તેના દૂતો માટે. ઉત્પત્તિ કરી, પૃથ્વી બી બનાવી, પછીથી માણસ બી બનાવ્યું, સમુદ્ર બી, અરે બોલો રે, અરે બોલો જોરમાં. સમુદ્ર બી બનાવી, હે, પુરુષ બી બનાવ્યો, સ્ત્રી બી, હે, બોલો રે, બનાવી. અને ત્યાર પછી સ્વર્ગ બી બનાવ્યું. ઈશ્વરે કીધું હું જગા તૈયાર કરવા જાઉં છું. એકબીજાના હાથ પકડો. જેમ તમારા બાપનું ઘર છે તેમ આપણા રાજાઓના રાજા ને પ્રભુઓના પ્રભુનું બી ઘર છે. એનું બી ઘર છે. એનું ઘર છે સ્વર્ગ. આ પિતાનું ઘર કહેવામાં આવ્યું છે. એને કહેવામાં આવ્યું છે પિતાના ઘરના દૂતોનું બી આ જ ઘર છે. હાલેલુયા, હાલેલુયા. એક ઘરને આરાધનાનું ઘર કહેવામાં આવ્યું છે. કેમ કે ત્યાં 24 કલાક આરાધના થશે. કેટલી? અરે બોલો, 24 કલાક. ઘણું બધું છે એના વિશે. હા, હવે જોઈ શકો છો કે આ દૂતોની દુનિયામાં પાપ થયું એટલે પછી પ્રભુએ શિક્ષા શું કરવું એ લોકોને? માન્યા નહીં એટલે પરમેશ્વરે નર્ક તૈયાર કર્યું. જુઓ માથી 25:41 કલમ, માથી 25:41 કલમ. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે હા, ઓ શ્રાપિતો, હા, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે. કોના માટે? શૈતાન તથા તેના દૂતો. શેતાન અને તેના દૂતો. તેના દૂતો એટલે એને પાપમાં ટેકો આપનારાઓ માટે તૈયાર કર્યું.
હા, આ દૂતો બી સ્વર્ગની અંદર જ પવિત્ર દૂતોના સાથેના જ હતા, પરંતુ પાપ કર્યું, કોઈકે પાપ કર્યું, કોઈકે પાપને ટેકો આપ્યો, સહકાર આપ્યો, એવો બધાને વણીને સ્વર્ગ શુભસાપ નવીનીકરણ કર્યું. આમેન. અને અત્યારે એક બી પાપ કરનાર દૂત સ્વર્ગમાં બોલો નથી. અરે બોલો રે. એટલા માટે આરાધના ચાલે છે. પવિત્ર 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 છે સેનાના દેવ યહોવા, પવિત્ર છે એવી આરાધના ચાલે છે. કેમ કે દેવ પવિત્ર છે. બોલો. આત્મા, વચન, લોહુ, પરમ પવિત્ર સ્થાન, રાજ્યાસન, તેનું નગર. તો પછી હવે પવિત્રતા જ પવિત્ર જ આ પ્રજા દેવના રાજ્યમાં જઈ શકશે. એટલે પવિત્રતાને ચુંબન કરો, પવિત્રતાને માન આપો, પવિત્રતા લાવવા માટે રડી પોકારીને પ્રભુને વિનંતી કરો કે પિતા, તારા જેવા પવિત્રતા મારા જીવનમાં આવવા દે. હાલેલુયા, હાલેલુયા. આપણે આ માગું તે માગું રહેવા દો બધું. આપણે એક તૈયારી, આત્મિક તૈયારી વ્યવસ્થિત કરી લઈએ. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા લખેલું છે દૂતોએ પાપ કર્યું, અનંત કાળની શિક્ષા એ લોકોને આપવાનો છે, દંડ આપવાનો છે પરમેશ્વર. એ દંડ એવો હશે કે તેઓના માટે સદા સર્વકાળ રડવું ને દાંત પીસવું થશે. આગ હલવાતી નથી ને કીડો મરતો નથી, એવી જગાને નર્ક કહેવામાં આવ્યું છે. અને નર્કમાં જવા કોઈ તૈયાર નથી, પરંતુ અત્યારે અહીંયા બી આપણે કોઈ જવાના, કેટલાની ઈચ્છા છે? હું તો જવાનો જ નહીં ને. નરકમાં નહીં જવાના કે જવાના? કેટલા જણા નહીં જવાના? એમ નરકમાં નહીં જ જાઉં રે. હા, જો આજે બતાવું ને તો બીજો 1.5 કલાક સાહેબ લાગે નરકના. હા, નરકની કેવી વ્યવસ્થા છે તે, અને સ્વર્ગની કેવી વ્યવસ્થા છે તે. જો નરકની બાબતમાં બોલી દઉં તો ખરેખર તમને જિંદગીમાં જવાની ઈચ્છા થાય નહીં. હા, અને સ્વર્ગની બાબતમાં બતાવું તો હમણાં જ જવાની ઈચ્છા થાય. કોઈ ટાળી નહીં પાડે રે. હા, નર્કની બાબત બતાવું તો કોઈની ઈચ્છા જવાની ઈચ્છા નહીં થાય, પણ સ્વર્ગની બાબત બતાવું તો હમણાં જ પ્રભુ બોલાવે તો બી આમેન બોલીને જતો રહો. એમ આનાકાની નહીં કરી શકે માણસ, કેમ કે બધી વ્યવસ્થા છે. બોલો, વ્યવસ્થા છે. સાંભળી રહેલા છો? આ નરક તેના કોના માટે? શેતાન તથા તેના અપદૂતો માટે છે. પણ સ્વર્ગ જેને ઈશ્વરના લોહીથી ખરીદ્યા છે, અને જેનામાં દેવનો ભય તથા આજ્ઞા પાલન અને દેવની પવિત્રતા છે, ન્યાયપણું છે, હા, શુદ્ધતા છે, દેવનો ડર રાખે છે, એમના માટે સ્વર્ગ તૈયાર કરીને પ્રભુ આવી રહ્યો છે. કેમ કે યોહાનમાં લખેલું છે, હું તમારા માટે જગા તૈયાર કરી નાખીશ, એટલે તમને લેવા માટે પાછો 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 પાછો. કેટલાની આશા છે કે પ્રભુ લેવા પાછો આવશે, એટલા માટે મારે તૈયાર થઈ રહેવાનું છે. કેવું? તૈયાર થવાનું નથી, પણ તૈયાર રહેવાનું. હા, હમણાંની કન્યા કેવી તૈયાર કરે? વરરાજા તાંગણા આવી ગયેલી છે ને આવવી જોઈએ ને સદાકાળ રહેવી જોઈએ. હા, કે જેથી કરી આપણા આત્માને નહીં નુકસાન કરીએ. હાલેલુયા, હાલેલુયા. આ દિવસો છે પોતાની પરીક્ષા કરીને પ્રભુના હજુરીમાં રહેવાના ને રાખવાનું જીવન. આ દિવસો ગમે તેવું જીવવાનું નથી, મનમાં આવે તેવું કરવાનું, મન ગમતી રીતે બોલવાનું નથી, મનમાં આવે તેવું કરવાનું નથી. આપણે પવિત્ર આત્માના નિયંત્રણમાં આત્મિક લોકોએ જીવન યાત્રા કરવી પડશે ત્યારે. હાલેલુયા. પતિ પત્નીના જીવનમાં બંનેમાં દેવનો આત્મા હોવા જોઈએ. હાલેલુયા. આપણા કુખે જન્મેલા બાળકોમાં દેવનો આત્મા હોવો જોઈએ. હાલેલુયા. ઓ, આપણા ઘરના દરેક સદસ્યમાં પરમેશ્વરનો ભય હોવો જોઈએ. હા, પાસ્ટર શું કરી શકે બિચારો? એ તો વચન દેવ મોકલશે તેટલું પૂરું કરશે, બાકીનો નિર્ણય તો આપણા પર રહેશે. હા, એટલે નિર્ણય લેતા શીખો કે જેથી કરી નાશમાં નહીં જઈએ. આમેન. યેસુ મસીહ કી. એટલા માટે તેના પ્રતિમારૂપ બનાવેલા માણસને હાથે દેવે કીધું, બધા વૃક્ષના ફળ ખાશે, પણ એક ઝાડનું ફળ તારે ખાવાનું નહીં તો ખાશે તે દિવસે મરશે જ નહીં. મરશે જ મરશે. 2 મરણ, એક શારીરિક મરણ, એક આત્મિક મૃત્યુ. જો બંને મર્ડર થયા આજ્ઞા ઉલ્લંઘન કરીને, તો તારો આત્મા નાશમાં જશે. ક્યાં જશે? અરે બોલો.
એનો મતલબ કે તારે પાપ કરવાનો નિયમ. ગીત શાસ્ત્ર 4:4 કહે છે, હા તેની આજ્ઞા પાળો, તેનો ભય રાખો, પણ પાપ ન કરો. હે મારા દીકરા, પાપ નહીં કર. યોહાન 5:14 લખે છે કે દીકરા, તને મેં સારો કર્યો છે ને, ભાઈ તને સારો કર્યો છે, હવેથી પાપ નહીં કરતો. યોહાન 8:11 કહે છે, હા તે પાપી સ્ત્રીને જૂના કરારનો નિયમ લાગુ કરીને પથ્થરે મારી નાખવા ઈસુ પાસે લઈ આવ્યા. ઈસુએ કીધું, જે કોઈએ પાપ એક બી નહીં કર્યો, પહેલો પથ્થર નાખે. લોકોને એક જ શબ્દમાં ખબર પડી ગઈ કે બધાએ પાપ કર્યું, મારાથી પથ્થર હવે નહીં નંખાય. નહીં તો પહેલા એને મારીશું અને પછી મારા પર બી મારો બી ન્યાય આજ પથ્થરોથી થશે. પથ્થર ત્યાં જ છોડે છે અને એક બી નજરે પડતું નથી. પોતપોતાના ઘરે જતા રહ્યા અને પ્રભુ તેની સર્વિસ કરે છે. સ્ત્રીને કહે છે, શું કોઈએ તને દોષિત ઠરાવી? અને આ પાપી સ્ત્રી કહે છે, વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી, ના પ્રભુ, કોઈએ નહીં. હા, કોઈએ નહીં. તને કોણ મારી નાખતે? હા, તો કહેશે, મારો પાપ મને મૃત્યુ દંડની સજા આપતે. પ્રભુ સમજી ગયો અને છેલ્લે કહેશે કે તું જા અહીંથી, પણ એક છેલ્લી સૂચના સાંભળી લે. 11મી કલમમાં, હવેથી તારા આત્મિક મરણ થાય એવું પાપ કરતી નહીં, તારો આત્મા નરકમાં જાય એવું પાપ કરતા નહીં. હવે મુખ્ય પાપ આખી દુનિયામાં ચાલી રહેલો છે વ્યભિચાર, 1 નંબર પર. અને વ્યભિચાર દરેક જગા પર, હા તે પહેલા નંબરે દેવના રાજ્યમાં નહીં જવાય તેના પહેલા નંબરે મૂક્યો છે. ગલાતી 5:19 જુઓ, દેહના કામમાં જુઓ તો પહેલા નંબરે વ્યભિચાર. પ્રકટીકરણમાં તમે જુઓ તો પહેલા નંબરે વ્યભિચાર. હા, 1 કોરિન્થી 7 જુઓ તો વ્યભિચારના પાપથી બચાવવાને માટે એદન વાટિકામાંથી જ દેવે પતિ પત્નીનું જોડું કરી આપ્યું. હા, બસ હરખી તાળી પાડવી જોઈએ. આ કઈ સાધારણ આ નથી. હા, વ્યભિચારના પાપથી બચાવવાને માટે ઈશ્વરે ઇજ્જતની બેઇજ્જત હા તે ખરેખર ના થાય એના માટે પુરુષનું અને સ્ત્રીનું વિચાર્યું. હાલેલુયા. મતલબ દીકરા દીકરીની ચિંતા કરી. આમેન. હા, એ વખતે આદમ પરમેશ્વરનો દીકરો હતો, હવા પરમેશ્વરની દીકરી હતી. આમેન. અને એની ચિંતા કરીને પુરુષ સ્ત્રી એદન વાટિકાથી જ દાંપત્ય જીવનનું જોડું કર્યું અને એક દેહ કર્યા. હા, એક દેહ કર્યા. સાંભળી રહેલા છો? એક દેહ એના માટે કર્યા કે તેઓ દ્વારા પરમેશ્વર મનુષ્ય સમાજ પેદા કરવા માંગતો હતો. સંતાન પેદા કરીને એક સમાજ ઉભો કરવા માંગતો હતો, પૃથ્વીને ભરવા માંગતો હતો. કેટલી સારી યોજના. અને તેઓને આશીર્વાદ આપવાને માટે તેના સમાનતામાં બનાવ્યા. હાલેલુયા, હાલેલુયા. તેઓનું માન સન્માન કીર્તિ વધે એના માટે તેના પ્રતિમારૂપ બનાવ્યા. હાલેલુયા. તેઓ દ્વારા દેવને મહિમા મળે એના માટે તેની પ્રતિમારૂપ બનાવ્યા. હા, હાલેલુયા. તે દ્વારા દેવ જે કામ પૃથ્વી પર કરવાનો હતો તે દ્વારા પરમેશ્વર કામ કરે અને એ તેની પ્રતિમારૂપ બનાવેલાઓને પોતે પરમેશ્વર ઉપયોગી પાત્ર બનાવે. ઉપયોગી પાત્ર, બોલો ઉપયોગી પાત્ર. સાંભળી રહેલા છો? દેવ તેઓમાં રહીને કામ કરવા માંગતો હતો. કેટલી બધી યોજના સારી છે, તેના સમાનતામાં એના માટે બનાવ્યા. આજ નવી ઉત્પત્તિમાં ઈસુના લહુ દ્વારા, ઈસુના માર ખાવાથી સાજાપણું મળ્યું. ઈસુના લહુ દ્વારા શુદ્ધ કર્યા, વચનથી પવિત્ર પાવન કર્યા. અને આજે તેના સમાનતામાં એના માટે પરમેશ્વર બનાવવા માંગે છે કે તે મરેલામાંથી જીવતા થયેલા યેસુને મારા તમારા જીવનમાં પ્રગટ કરવા માંગે છે. હા, અને લોકો તમારી તાકાત કે મારી તાકાત નહીં, પણ ઈસુનું સામર્થ્ય મારા તમારા સેવિકાઈમાં લોકો જોઈ શકે. ઈસુનું જ્ઞાન મારા તમારામાં, ઈસુનું જીવન મારા તમારામાં લોકો જોઈ શકે. હાલેલુયા. ઈસુનો સ્વભાવ અને ઈસુના આચરણોને, ઈસુના ચારિત્ર આપણામાં જોઈ શકે લોકો. કે જેથી કરીને આપણે પોતાની જાતને નહીં બતાવ્યો, આપણામાં કોણ છે તેને આપણે બતાવીએ. આપણામાં કોણ છે તેને આપણે બતાવીએ. હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છો? સમજાઈ રહેલું છે? આપણી જાતને સોંપવાનું છે, આપણે આપણા પાસે રાખવાનું નથી. એક શબ્દ કહું તો આપણા શરીરને અર્પણ કરવા અહીંયા આવીએ છીએ ભક્તિ સભામાં. કોને? હા, ખાલી 10 રૂપિયાને નહીં, શરીરને અર્પણ કરવા. એને કહેવામાં છે 3 શબ્દ: જીવતું, પવિત્ર, દેવને પસંદ પડે એવું તમારા શરીરોનું
દેવને અર્પણ કરો. જો શરીરને અર્પણ કરેલું હોય તો 10ની નોટ ફાટેલી કોઈ નાખશે, પણ શરીરને જ અર્પણ નહીં કર્યું હોય તો ફાટેલી નોટ જ લોકો નાખે દેવળમાં. કેવી નોટ? શું ફાટેલી નોટ દેવ માન્ય કરશે? હે 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 એકબીજાને કહો ટામેટા વાળા નહીં લે તો તે ઈસુલી કા. બે બાબત માન્ય થતી નથી. ફાટેલી નોટ નાખનાર અને ફાટેલી નોટને બંનેને પ્રભુ માન્ય કરતો નથી. કાઈન તથા તેના અર્પણને દેવે માન્ય કર્યા એટલે આપણે ડબલ આશીર્વાદ ગુમાવીએ છીએ. કેટલા? અરે બોલો. જે ભાગમાંથી અર્પણ આપવાનું છે ત્યાં પણ આશીર્વાદ નથી, અને જે ભાગ દ્વારા મહિમા આપવાનું છે આ જીવનમાં પણ આશીર્વાદ નથી. ડબલ આશીર્વાદ ગુમાવનારા નહીં. પણ અબ્રાહમને કીધું હવે હું જાણું છું કે તું મારાથી બીએ છે, અને ઉત્પત્તિ 22:17 કહે છે હવે હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ. કેવો? અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. તમે સાબાત દિવસને પવિત્ર પાળો ને એમાં એના દ્વારા બી પરમેશ્વર શું આપશે? અરે બોલો. શરીરને પસ્તાવા સાથે નિષ્કલંક બનાવીને માફી માંગીને અર્પણ કરશો તો પણ પ્રભુ શું આપશે? અને ત્યાર પછી આપણે અર્પણ, રવિ દાન અર્પણ, ઉપકાશુતિ દાન અર્પણ, પ્રથમ ફળ દાન અર્પણ એ બી પરમેશ્વર માન્ય કરશે, અને આપણે ઘણા બધા આશીર્વાદો લઈને આપણા ઘરે જઈશું. ઘણા બધા આશીર્વાદો લઈને જઈશું. હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી આમેન. હવે સ્વર્ગના બે ભાગ આપણે બે બાબત બતાવી. ત્રીજી બાબત લખવાનો લખો તે સારામાં સારો દેશ છે. હિબ્રુ 11:16 એક સારામાં સારો દેશ. આમેન. અને એ દેશ વિશે મૂસાને કીધું હા એક એવો દેશ છે દૂધ મધ રેલસેર વાળા દેશ, સારામાં સારા દેશમાં હું તેઓને લઈ જવા ઉતરેલો છું. એ સ્વર્ગીય દેશ છે. કયો દેશ છે? અરે બોલો જોરમાં. ચોથી બાબત માથી 20મી કલમ ત્યાં તમારું ધન ભેગું કરો. ત્યાં કીડા કાટ ખાતા નથી, ચોર પડે ચોરી કરી જતા. ત્યાં ધન તમારું એકઠું કરે, કેમ કે કાયમનું વતન તમારું ત્યાં છે. હિબ્રુ 13:14 કહે છે કાયમ અહીંયા રહી શકાય એવું તમારા માટે સદાકાળનું ઘર ત્યાં છે. પેલા ઘર આપણું પ્રવાસનું માતાનું ગર્ભસ્થાન 9 મહિના 9 દિવસ. કેટલા જણા ત્યાં રહીને આવ્યા? ઓકે, તમે હવે જ્યાં છો ત્યાં ખબર નહીં. બીજું ઘર હાથે બાંધેલું ઘરમાં આવ્યા, માં તું કાં કરતા? કેટલા જણા ત્યાં આવી ગયા? એવો નહીં ખબર પડે. હાથે બાંધેલા ઘરમાં નહીં આવ્યા? હે તો હલાવો ને હાથે. બીજું ઘર છે હાથે બાંધેલા ઘર. હાલેલુયા. ત્રીજું ઘર છે દેવના ઘરની અંદર આવ્યા. એટલે હિબ્રુ 3:16 લખે છે તમે દેવનું ઘર છો. જો ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસ કર્યો હતો, જો તમે દેવના ઘર પર આશાનો અભિમાન દ્રઢ રાખતા વિશ્વાસો રહેશે તો તમે દેવનું ઘર છો. ચોથી બાબત દાંપત્ય જીવનનું કરારનું ઘર. એ કરારનું ઘર પણ કાયમનું નથી. જે દિવસથી પતિ પત્ની જોડાયા મરણ તે દિવસે જુદું થઈ જઈશું. એક રહી જશે, એક જતું રહેશે. આમેન હો. કોઈ નહીં બોલે. વાત સાચી છે કે નહીં? સાચી છે કે નહીં? પાંચમું ઘર છે ભક્તિ સ્થાન. હા તે તિમોથીમાં લખે છે કે મંડળી એટલે ભજન કરનાર જગા એ દેવનું ઘર. મંડળી દેવનું ઘર પણ કહેવામાં આવશે. અને જગા પર હા તે લોકો તારણ પામેલા દેવની ભક્તિ કરે છે, અને ત્યાંથી ધર્મનું શિક્ષણ મળે છે, પુનર્જન્મનું શિક્ષણ મળે છે, પુનરુત્થાનનું શિક્ષણ મળે છે, ધાર્મિક શિક્ષણ મળે છે, સારું જીવવાનું શિક્ષણ મળે છે, ભલું કરવાનું શિક્ષણ મળે છે, સ્વર્ગનો રસ્તો બતાવવામાં આવે છે. હાલેલુયા. અને છેલ્લે મરણ પામે છઠ્ઠું ઘર કબર. બોલો કબર. નહીં જવાની ઈચ્છા થાય તો બી આપણને લઈ જાય. કેટલાને ખબર છે? લઈ તો જાય કે નહીં? હા. અને આ બધા સ્વઘર પ્રવાસના છે. માતાના ગર્ભસ્થાનના 9 મહિના 9 દિવસ. હા તે ખરેખર શરીરની દુનિયાની અંદર 70 થી બળના કારણે 80 વર્ષ. દાંપત્ય જીવન જોડાયા મરણ પામીશું ત્યાં સુધી જે વર્ષો હશે તે, અને ખરેખર જીવનના જે વર્ષો હશે એ હા તે દેવનું ઘર તરીકે વિશ્વાસુ રહીશું તો વિશ્વાસ કરવા માંડ્યો, અને મરણ પર્યંત વિશ્વાસુ રહીશું તો આપણે દેવનું ઘર તે દિવસ સુધી રહીશું. હાલેલુયા. કરારનું ઘર મરણ જુદું પાડશે ત્યાં સુધી કરારના ઘર દાંપત્ય જીવનમાં રહીશું. અને ત્યાર પછી મંડળીની અંદર પવિત્ર દેવના સેવકના કુટુંબમાં આપણે જે દિવસથી જન્મ થયો અને વિશ્વાસુ જીવનમાં રહ્યા ત્યાં સુધી આપણે દેવના સેવકનો સદસ્ય કહેવાઈશું. અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે મરણ પામ્યા પછી મૃત્યુસાયના દેશની અંદર જઈશું અને શમશાનમાં રહીશું. ક્યાં?
માટી 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 અમારા આત્મા અબ્રાહમના ગોદમાં રહેશે. હાલેલુયા. સારું જીવ્યા હોય તો અબ્રાહમના ગોદમાં, અને નહીં સારું જીવ્યા હોય તો બોલો શેઓલમાં. બોલો રે, અરે બોલો. અહીંયા ત્રીજા દિવસે કરો, 40 દિવસ કરો, 1 વર્ષ પછી કરો, દર વર્ષે રંગાવો કબર. હા, તે હારું જીવ્યા હોય તો ઠીક, નહીં તો કાં ગયેલા છે તો તાન જઈને ખબર પડે. કેટલાને ખબર છે? તાન જઈને જ ખબર પડે. અહીંયા તો હારું નહીં જીવે તેના હારું હો 12મા દિવસે કરે, 40મા દિવસે કરે. હા, તે ખરેખર વાલાઓ 1 વર્ષ પછી હો કરે, દર ગુડ ફ્રાઈડેમાં હો કબર રંગાવે, દીવો હળગાવે કે હા તે ખરેખર મીણબત્તી બાળે, અથવા તો કંઈ બી ફૂલ દાનીને એતે કર્યા કરે. અને સ્વર્ગમાં જો નહીં ગયો હોય તો કરેલું શું કામનું? એમ સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? આ આત્મિક યાત્રા શીખો જરા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે ત્યાં અમે ઈસુની કબરે ગયેલા, ત્યાં લખેલું છે કે તે અહીંયા. આપણે ગુડ ફ્રાઈડેમાં શું કરવા દર વર્ષે રંગાવા જતા છે? આપ તો નથી જતા ને? હા, તો બહુ સારું. કેમ કે ખરેખર આપણે આપણું સ્વજન જે ગયું છે તે અહીંયા નથી, તે અહીંયા નથી. અહીંયા તો માટી માટીનું પાત્ર, માટી થઈ ગયેલી છે. એટલે કાયમ ત્યાં જવાની પણ જરૂર નથી. કેમ કે ગયું છે તે કોઈક સ્થાનમાં છે. જો અબ્રાહમના ગોદમાં હશે તો ઈસુ આવવાનો છે, તે દિવસે તેને લઈને મધ્ય આકાશમાં આવશે. જો અબ્રાહમના ગોદમાં નથી તો ન્યાયના દિવસે તેને હાજર કરે. ન્યાયના દિવસે હાજર કરે. હેલો, સાંભળી રહેલા છો? આ સ્વપ્રવાસના ઘરો છે, અને 7મું ઘર બતાવી રહેલું છે, પિતાએ બનાવ્યું છે. એમની અંદર લાખો લાખો દેવદૂતો છે, અને ત્યાં લખે છે ત્યાં ધન એકઠું કરો. ત્યાર પછી માંથી 18, 10, 11 ત્યાં દૂતોનું ઘર છે, ત્યાં દૂતો રહેતા છે. ત્યાર પછી હા તે ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે પેલો પિત્તર 1 ને 4 તે અવિનાશી ઘર છે. ફરી ફરી તોડવું પડે, તેનો કલર બી ઉડી જતો, બારણા બી બગડતા. અરે બોલો રે. તે ધરતીકંપમાં બી તૂટવાનું, અને તેની અંદર વાટા લેવા વાળા બી એક બી. હા, એક વહુ બી વાટો માંગે હે. બાપરે, આ તો બધા યાર એકદમ બેભાન થઈ ગયા. તાળી પાડવી જોઈએ એવા. હા, એક બી વાટા લેવા વાળા નહીં મળે ભાઈ. હા, આ ઘરે વાટા લેવા હે, મન વાટો દેતા, મન વાટો દેતા. આપે અલગ જોઈ જતે. હા, દીકા આબો તું વાટો જ માગી લે, આ બાપા માંગી લે, માંગી લે. આ સાહેબના ઘરમાં કંઈ એવું પેવું હોય તો જરા જાણી જજો. એવું તો ના થાય. પ્રેઝ ધ લોર્ડ. પણ બની શકે, કોઈના ઘરે તો હોઈ શકે કે નહીં? હે, ત્યાં તો હા તે કોઈ સંસ્થાના વાળા નથી, કોઈ મંડળીના ભાગ નથી. હા, કેમ કે ત્યાં હા તે ત્યાં લખે છે સનાતન ઘર. કેવું ઘર? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. અવિનાશી ઘર. અને બીજો પિત્તર 3 અધ્યાય 13 કલમ લખે છે ત્યાં ધાર્મિક લોકો જ રહેતા છે, ગમે તેવાની. એક રવિવારે ભીંડા તોડવા જાય ને બીજા રવિવારે હાલેલુયા સ્તુતિ કરેંગે એવા લોકોની. ત્યાં રવિવારે લગ્ન કરવા વાળા બી. અહીંયા તો રવિવારે લગ્ન કરે. ની ઈસુને દેવળમાં જવાય, ની ઈસુને લગ્નમાં જવાય. હેલો, અહીંયા તો ઈસુને હું ચૂપ કરી દે. ઈસુ બાપા અમે નોકરી વાળે ડીગે હતા એટલે રવિવારે જ તું હગો હે હાલેલુયા વાળા જાણ તો જજે, અમે તો નોકરી વાળા યાદ દેજે. મોઠે મોઠે માં હે ત્યાં આખે ઈસુ આખે જયા તે મોઠે મોઠે. શીખી રહેલા છો? રવિવાર ને માનીને ગણીને માન આપો, સન્માન કરો, પવિત્ર દેવનો મહિમા કરો. નાટક નહીં કરવાનું. બોલો, નાટક નહીં કરવાનું. પ્રભુની આજ્ઞા એ આજ્ઞા, એમાંથી ફેરફાર કરાય ના તો દૂતથી કરાય, ના તો પાસ્ટરથી કરાય, ના તો બિશપથી કરાય, ના તો રાજાથી કરાય. આ બધું આજ્ઞા, દેવની આજ્ઞા. કોઈથી ફેરફાર નહીં. ઓછું નહીં કરાય, વધારે બી નહીં કરાય. હા, આ તો દેવનો લેખ લખાયેલો છે. શીખી રહેલા છે? હા,
અને આપણે તેમાં શું કરવા માંગીએ છીએ કે ટામેટાનો ભાવ છે 50 રૂપિયા કિલો આપતો 5 કમી કોરા આપણા વાળા કે હા યોકરવાર નહીં ગઈ લેતે કા ઓલા નહીં ચાલેગા હા ચાલતા કે આપા આખતા કાય લાલ નહીં ચાલે તે જ કામાં ઠોકી ઠોકી નાખજે નહીં ચાલે યાકૂબમાં લખેલું છે આખું નિયમ શાસ્ત્ર પાડશો એક જ બાબતમાં ભૂલ નીકળશે હા દેવના સેવકના કુટુંબના દરેક સદસ્યને સ્વર્ગમાં જોવા માંગે છે જો સેવકને તમે સ્વર્ગમાં જોવા માંગતા હોય તો અમે બી તમને સ્વર્ગમાં જોવા માંગીએ છીએ જો દીકરા દીકરીઓ બાપને માને તમે સ્વર્ગમાં જોવા માંગતા હોય તો તેના કુખે જન્મેલા સંતાનોને માતા પિતા સ્વર્ગમાં જોવા માંગે છે હાલેલુયા હાલેલુયા શીખી રહેલા છો પ્રકટીકરણ 4:8-11 ત્યાં કહેશે ત્યાં તો સદા સર્વદા આરાધના બોલો આરાધના અહીંયા બપોર સુધી 3 કલાકની આરાધના ચાલે એટલું નહીં બાબા ત્યાં તો રાત દિવસ આરાધના અહીંયા તો આરાધનાના ટાઈમે લોકો એમ આ મિંજતી આરાધના કા કાઈ રાતી આખતે આરાધના તીકો તેહરા ડીકા બહુ ફૂકી ફૂકી ચાય પી લે આરાધનાને માન આપો કેમ કે રાત દિવસ આરાધના કરવા માટે પ્રભુએ ભવ્ય ભવન બનાવ્યું છે સોનાના ઘરમાં બોલો સોનાના ઘરમાં બોલો રે 24 કલાક આરાધના પ્રકટીકરણ 7:15 ત્યાં તો રાત દિવસ સેવા કરીશું કેટલી હે गीत गाई ले तेरी सेवा करूंगा जीवन भर हमारा प्रभु तेरी सेवा करूंगा तेरे लिए जीऊंगा तेरे लिए मरूंगा तेरी सेवा અને અહીંયા તો ચર્ચ સાફ કરી લાગવા કોઈ આવતું અને ગીત તો તેરી સેવા કरूंगा मरते दम तक तेरी सेवा करूंगा हेलो આપણને સેવા કરવા બોલાવ્યા છે અહીંયા સેવા કરવાની ટ્રેનિંગ ચાલે છે અહીંયા દેવની સેવા કરનારા સેવા કરશે ત્યારે તે દેવના રાજાઓના રાજાના સોનાના રાજ દરબારમાં રાત દિવસ સેવા કરશે આપણું કુટુંબ કયા પ્રકારની સેવા મંડળીમાં બજાવી રહ્યું છે સાંભળો છો હે 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 ઘણા લોકો અમારે ત્યાં તો એવા આવે અને સેવા બેવા કરે ની ઈસુ મસીહ કી જય 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 જે સેવા નહીં કરે તેના ઘરે એક માણસ બી એક અઠવાડિયું થઈ જાય તો પાણી પીવા બી આવે પણ જેના ઘરે સેવા થતી હોય આગળ પાછળ આજુબાજુના ઘણા લોકો સેવાનો લાભ લેશે અને જે સેવાથી લોકો ઓળખતા થશે એ લોકો દેવના દીકરા દીકરી હશે કેમ કે દેવના દીકરાને સેવા કરાવવાને નહીં પણ યેસુ મસીહ કી યેસુ મસીહ કી યેસુ મસીહ કી કેટલા જણા શીખી રહેલા છો કેટલાની ઈચ્છા થાય રોજ નાની મોટી સેવા કરવી જોઈએ કેમ કે સેવા જ આપણી સાથે આવવાની છે કાયમની સેવા ત્યાં થશે પછી ત્યાં તો કોણ બહાનું કાઢશે અહીંયા તો બહુ બહાના કાઢે હા તો દે મીટિંગ રાખેલ તે ચોખા સાફ કરા ખેલ બાકી તીમાં બી કામ ઓલા બધા કામ હતા ને યા કોણ બાકી એવા યા કોણ તાન પૂરા હોય જાય બાકી એ હોગા નહીં ઘણી વખત આપણા હાથમાંથી સેવાનો બદલો જતો રહેલો છે આપણો બદલો કોઈક બીજું લઈ રહેલું છે સાંભળી રહેલા છો હે કાગડાને કામ સોંપ્યું કાગડાએ સેવા કરી કે નહીં હે 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 વિધવાને સેવા સોંપી વિધવાએ કરી કે નહીં હે બોલો રે બાળકને સેવા મળી તો આખું ટિફિન આપી દીધું કે નહીં અરે બોલો જોરમાં કેટલા જણા કોઈક વખતે કુટુંબનું બીમાર પડે તો ટિફિન લઈને આપવા જતા છે દવાખાને તેરી સેવા કरूंगा દેખાયા ના
હા, બાળક આપતું હોય, એક ટિફિન પ્રભુના હાથમાં મૂકતું હોય તો આપણા કુટુંબના લોકો પર આપણી લાગણી થવી જોઈએ. કેમ કે ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, બીમાર હતો ત્યારે તમે મને જોવા આવ્યા. કેટલા જણા અઠવાડિયામાં કોઈ રવિવારે બીમાર છે એને મળવા જતું છે? યાલ સેવા ખાય સાહેબ. સાંભળો, આજ રાત્રિની અંદર મને ખબર નથી પણ પ્રભુ જે બોલાવે છે તે બોલી રહેલો છું. શું આપણે એક જ કુટુંબના લોકો નથી? હા, બેનો કોઈ બીમાર પડે અહીંયા પ્રાર્થના કરવામાં તો અઠવાડિયામાં એક દિવસ જવાય કે નહીં મળવા હારું? આખો દિવસ નહીં જવાનું રે બેટા, આખો દિવસ નહીં જવાનું, 10-15 મિનિટ કાઢીને જવાનું મળવા. નહીં જવાય કે જવાય? હા, કેટલી બહેનો જાય આ ફળિયામાંથી બીજા ફળિયા, ત્રીજા ફળિયામાં? ઓકે, ઈ કોહણા કાય દેખાડે હે જે કઈ પાડલી બાંધી દેના. હા, ખોટું ઠોકીને બાંધી દેના, તાપાલ બી બંદરમાં હેતે કે કાઈ. વાલાઓ, એવું નથી. હયાત જીવનમાં મોકો મળ્યો છે સેવા કરવાનો, એનો મોટામાં મોટો બદલો પરમેશ્વર આપવાનો છે. એ મોકો ત્યાગ નહીં કરો. હાલેલુયા, યેસુ મસીહ કી. ભૂખ લાગી હોય તો બોલો હાલેલુયા. હવે છોડવાનું જ છું એટલે પૂછી સાહેબે પહેલા જ ચેતવણી આપેલી, સાવધાન રહેજો. સાંભળી રહેલા છો? ઓછું જીવાય તો વાંધો નહીં, સેવા ડબલ થઈ જવી જોઈએ, ડબલ થવી જોઈએ. હા, આપણને પરમેશ્વરે નિર્ગમનમાં લખવામાં છે કે હાથ મૂસા રાજા ઘાટ પર જવાનો છે, જલ્દી જાય. એને એમ કે જે કે દેવની સેવા કરવાને માટે મારા લોકોને જવા દે. પેલો તિમોથી 1:12 કહે છે કે તમને ખ્રિસ્ત ઈસુમાં સેવા કરવાને માટે તેડું મળ્યું છે. આપણને બેસી હાલેલુયા કરવા નથી. તો અહીંયા તેના માયા ખાતે આમ આટલું બોલવા નથી. આપણી દરેક સદસ્યની સેવા દેખાવવી, મંડળીમાં આપણી સેવા દેખાવી જોઈએ. મંડળીમાં કયા પ્રકારની સેવા કરતા છે, આ ફળિયામાં સેવા દેખાવી જોઈએ, આજુબાજુ આગળ પાછળ સેવા દેખાવી જોઈએ. હા, મંડળીની આખી મંડળીની સેવા દેખાવે, પરિવારની સેવા દેખાવી જોઈએ. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? આપણા ઘરે કોઈને કોઈ રોજ આવવું. હા, એકબીજાના હાથ પકડો, બેનો કહો વાટે હું બાકી કાદા એ જ નહીં તે આઈ બી કાંઈ કહું. ઓહડા તો બને જ નહીં, કાદા એ નહીં ઓહડા. પણ સેવા કરવા નીકળશો તો તમારી પાસે જે વરદાનો છે તે રોજ દવાખાનાની જેમ લોકો લાભ રહેશે. દવાખાનામાં જેવી મધમાખી જેવા લોકો રહેશે. કેમ કે રોજ સેવા કરવા નીકળેલો છું તો મારો અનુભવ સાથે આ પ્રચાર કરું છું. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? કેમ કે આપણે દેવના દીકરા દીકરી છે, આપણે દેવના કુટુંબના માણસો છે. હા, કોના કુટુંબના? અરે બોલો, અરે બોલો. દેવના કુટુંબના માણસો છે, દેવના સંતાનો છે. જેટલા દેવના દીકરા દીકરીઓ છે તેઓ પાસે અધિકારની સેવા છે, આશીર્વાદની સેવા છે, શૈક્ષણિક સેવા છે, સાજાપણાની સેવા છે, દિલાસાની સેવા છે, ઉત્તેજનની, બહુ જાત જાતની સેવા તે લોકો પાસે છે. કેટલા પાસે છે તમારી પાસે? કયા પ્રકારની સેવા મારી પાસે છે? હા, એ તાલંત, એ વરદાન, એ અભિષેક, એને આપણે મરીએ તેના પહેલા કરોડો લોકો માટે વાપરવાનું છે. હા, જેમ એક ગ્લાસ 25-20 રૂપિયાનો હોય તો હજારો ને લાખો લોકો તેમાં પાણી પીવે કે નહીં? હે, તો આ પગના તળિયાની માથાની ટાલકી સુધી કરોડો રૂપિયાનું પ્રભુએ બનાવેલું છે. એમાંથી કંઈક તો કોઈને મળવું જોઈએ કે નહીં? હે, આ તો ખજાનાથી ભરેલું પાત્ર કહેવામાં આવ્યું છે. આ તો સોનાથી મળેલી કરારની પેટી કહેવામાં આવ્યું છે. આ તો દેવનું મંદિર કહેવામાં આવ્યું છે. એને તો દેવનું ઘર કહેવામાં આવ્યું છે. એને તો માટીના પાત્રમાં દેવનો રાખેલો ખજાનો છે, અખૂટ ભંડાર કહેવામાં આવ્યો છે. હાલેલુયા. આ પાત્ર તો કરોડોને કામ લાગે એટલો બધો આશીર્વાદ એની અંદર દેવે મૂકેલો છે. ભલો જ્ઞાન, બુદ્ધિ, સમજણ, ચાતુર્ય, કૌશલ્ય, વરદાન, સામર્થ્ય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છો?
હવે આપણે નીતિ વચ્ચે આ ઉત્પત્તિના ભાગની અંદર આવી ગયેલા છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણે ક્યાં જવાના ને ક્યાં પહોંચીશું. આમેન, આમેન. શું આપણને બી પ્રભુ ફેંકી દેશે એવા કામો કરી રહ્યા છીએ? એક સમયે કોને ફેંકી દીધા? શેતાનને તથા તેના દૂતોને. હવે કોને ફેંકે? હે, હવે કોને ફેંકશે? દેવળમાંથી જેટલા લોકો જાણી જોઈને પાપ કરતા છે, તો બોલો તો ખરા, બીક લાગે છે કે? હા, એટલું તો જાણીએ છે. લુકની લખેલી સુવાર્તા 13મા અધ્યાયની 28મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે તમે અબ્રાહામને તથા ઈસાકને યાકૂબને તમે એક કલમ વાંચી લઈએ. 13:28 કે 12:28 છે. 13:28. હા, ત્યારે તમે ઇબ્રાહિમને, ઈશાકને, યાકૂબને તથા કોના રાજ્યમાં? દેવના રાજ્યમાં તમે જોઈ શકશો. કોને કોને બેટા? હે હે, અરે બોલો, અરે બોલો. પોતાને એટલે બોલો મને. હા, જો હું સારું નહીં જીવ્યો તો મને કાંકાળી મુખે દેવના રાજ્યની બહાર, સ્વર્ગની બહાર પ્રભુ કાઢી મૂકશે. શું ત્યાં આપણે કોઈની લાગવગ કરીશું? કોઈની ઓળખાણ ચલાવીશું? શું આપણે સામે બોલીશું? શું આપણે આપણી સેવાને યાદ દેવડાવીશું? પ્રભુ અમે તો ભૂતો કાઢ્યા, અમે તો આટલું મોટું ચર્ચમાં વધારેમાં વધારે ફાળો આપેલો, તો બી પ્રભુ શું કહેશે? હું તમને ઓળખતો હે હે, અરે બોલો, અરે બોલો. હું તમને ઓળખતો જ નથી. તો ભૂત કાઢો કે દાન આપો, પણ દેવને એવું જોઈએ છે, દેવની બીક રાખીને સારું જીવો, એ પ્રભુની યાદીમાં હશે. એનું નસીબ ખુલશે, એનું નસીબ ખુલશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રેરિતોના કૃત્ય 11:26 ની અંદર લખવામાં આવ્યું છે કે ખરેખર ત્યાં પણ એક સાક્ષી આપેલી છે. તે માણસ સારો હતો, તે માણસ સારો હતો. પિલાતની પત્નીએ બી ઈસુ વિશે કીધું કે તે માણસ ઈસુ સારો છે. હાલેલુયા, હાલેલુયા. આજ આપણા વિશે એવું બોલવું જોઈએ કે તે માણસ, તે દીકરી, તે પરિવાર, તેના સંતાન પણ કંઈક જુદો અવાજ સાંભળી રહેલા હોય તો પાછા આપણે હજકેલની યાદ કરીએ. હજકેલ લખેલું 28મા અધ્યાયને કે ખરેખર તે જગા પર લખવામાં આવ્યું છે કે ઉત્પત્તિના દિવસથી તો તમારો ક્યાંથી બગડવા લાગ્યા તે દિવસ સુધી તો તમારા આચરણ સારા હતા. આમેન. આંખોને બંધ કરીએ અને ખરેખર આપણો નંબર હાથ તે દિવસે કાઢી નહીં નાખવામાં આવે, આપણને બહાર કાઢીને નહીં ફેંકી દેવામાં આવે. આપણા પરિવારના કેટલાક લોકોને શાબાશ કહેવામાં આવશે, કેટલાક લોકોને હું તને ઓળખતો નથી એવું પણ કહેવામાં આવે. એવું ન બને.